વાયર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મનીષા દેસાઈ સાહેબ, નલિયા વિભાગ નલિયા દ્વારા મિલકત સંબંધી નોંધાયેલ ગુનાઓમાં અટક કરવાના બાકી નાસ્તા ફરતા આરોપીઓને શોધી અટક કરવા તેમજ મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા સૂચનાઓ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબનો ગુનો ગઈ તારીખ 18/4/2026ના રોજ નોંધાયેલ હોય, જેમાં સુજલોન કંપનીની કુલ 5 પવનચક્કીઓમાંથી અલગ અલગ તારીખ અને સમયે અલગ અલગ સ્ક્વેર એમએમના કોપર કેબલ વાયરની ચોરી થયેલ હોવાનો ગુનો જાહેર થયેલ છે, જે ગુના કામેની તપાસ દરમિયાન આરોપી શકુર ઝુણસ ગજણ રહે કોસા, તાલુકો અબડાસા, કચ્છવાડા સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા મજકૂર આરોપીની ગુનામાં સંડોવાણી જણાઈ આવ્યા બાદથી નાસ્તો ફરતો હોય તે દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર IR ગોહિલ સાહેબના હ્યુમન સોર્સથી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મજકૂર આરોપી શકુર ઝુણસ ગજણ રહે કોસા, તાલુકો અબડાસા, કચ્છવાડો આજરોજ નલિયાથી વાયોર બાજુ આવવાનો હોય, જે બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફ સાથે કરમટા 4 રસ્તા ઉપર જતા મજકૂર આરોપી શકુર ઝુણસ ગજણ રહે કોસા, તાલુકો અબડાસા, કચ્છવાડો કરમટા 4 રસ્તા ઉપર હાજર મળી આવતા રાઉન્ડ અપ કરી વાયોર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરી ચોરીનો મુદ્દામાલ લઈ જનાર રિસીવરની તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવા નામદાર નલિયા કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવેલ. પકડાયેલ આરોપીનું નામ, સરનામું શકુર ઝુણસ ગજણ, ઉંમર વર્ષ 32, રહે કોસા, તાલુકો અબડાસા, કચ્છ. ઉપરોક્ત કામગીરી વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર IR ગોહિલ તથા ASI રવિન્દ્રસિંહ સોઢા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.